ચલાવી દઈશું એટલે પતી જશે. આજે થોડાક દાખલા આપણે સ્વાધ્યાયના પણ જોઈ લઈએ, બરાબર? એટલે તમને તૈયારી કરવામાં આગળ પડે, કારણ કે થિયરી તો આપણે પૂછવા નથી એટલે દાખલા પર થોડું ફોકસ કરજો, બરાબર? આ દાખલા બધા જોઈ લેજો. ચલો, અને ક્વેરી હોય તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો, ગમે ત્યારે, એવું નથી કે અત્યારે તમે પૂછો. ઓકે, તમે ગમે ત્યારે મને પૂછી શકો છો ક્વેરી માટે એવું ટાઈમિંગ આપણી જોડે નથી. તમે અડધી રાતે ફોન કરશો તો હવે મને ગમશે, બરાબર? ક્વેરી માટે. ચલો, 100 માર્કનું પેપર છે, એમાંથી 50 માર્ક એમસીક્યુ છે, યાદ છે ને બધાને? 50 માર્કનું એમસીક્યુ, 50 માર્કનું તમારી થિયરી બેઝ પેપર. થિયરી બેઝ પેપર એટલે આપણે અત્યારે આની અંદર આપણે ફક્ત દાખલા લીધેલા છે, બરાબર? જે કાઢી નાખેલા છે એને તમારે ધ્યાનમાં લેવાના નથી. ચલો, હવે પાવર વાળો પોર્શન બી કાઢી નાખેલો છે આપણે, એટલે હવે એના બેઝથી દાખલા નહીં આવે. તો સ્વાધ્યાયના દાખલા આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે, બરાબર? આવતીકાલે તમારું આ ચેપ્ટર પૂરું થઈ જવાનું છે એટલે ટેન્શન લેશો નહીં. ચલો, અહીંયા આગળ જુઓ, સ્વાધ્યાયનો પહેલો દાખલો 7.1. અહીંયા આગળ આપણને એવું કીધું છે કે 200 વોલ્ટ આપેલા છે અને 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી આપેલી છે. આનો મતલબ હંમેશા યાદ રાખજો, જોડે આગળ VM નથી લખ્યો, ધેટ મીન્સ કે VRMS વેલ્યુ છે. RMS વેલ્યુ છે. એસી સપ્લાય સાથે અવરોધ જોડેલો જે છે R, એ આપણને આપેલો છે 100 ઓહ્મ જોડેલો છે. તો પહેલું તમને એવું કીધું છે કે આ પરિપથમાં પ્રવાહના RMS નું મૂલ્ય શું હશે? તો IRMS શોધવાનો છે. બીજો પોર્શન આપણે શોધવાનો નથી, પાવર વાળો કેન્સલ છે. તે પાવર આપણે શોધવાનો નથી, ખાલી IRMS શોધવું છે. હવે સર્કિટ શું થશે જુઓ, અહીંયા આગળ એક અવરોધ છે અને એની જોડે એક બેટરી જોઈન કરી, કઈ? એસી વોલ્ટેજ જે આપેલો છે તમને 200 વોલ્ટ આપેલો છે અને 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી. 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી આપણને આપેલી છે, 200 જ ને? ઓકે, ચલો. હવે આ RMS વેલ્યુ બતાવે છે, આ R છે, તો આપણે IRMS શોધવું છે, બરાબર? તો બીજો કોઈ તો પરિપથમાં બીજો કોઈ ઘટક છે નહીં, ઇન્ડક્ટિવ ઘટક નથી, રિએક્ટિવ ઘટક નથી, બરાબર? તો અહીંયા તમે લખી શકો કે અહીં માત્ર અવરોધ ધરાવતો પરિપથ છે માટે Z, જેને કહીએ છીએ આપણે ઇમ્પિડન્સ, બરાબર R થાય. તેથી I બરાબર V/Z is equal to V/R થાય, બરાબર? therefore I is equal to, તમારી જોડે V ની વેલ્યુ આપેલી તમને 200 અને ઓહ્મ તમને આપેલો છે, અવરોધ આપેલો તમને 100, આ બંને કટ થાય, that means કે 2 એમ્પિયર. હા, પણ જો તમને એવું પૂછવું હોય મે બી કદાચ કે I મહત્તમ શોધો, આવું તમને પૂછવું હોય તો અહીંયા આગળ જે જવાબ આવે તો IRMS યાદ કરી લેજો. IRMS, આ IRMS જ કહેવાય, IRMS જ છે, આ કારણ કે RMS વેલ્યુ આપણે લીધી, બરાબર? IRMS is equal to Im/√2 આવે. therefore તમે Im ને કરતા બનાવો તો અહીં √2 into IRMS. IRMS ને મેં ફક્ત I વડે દર્શાવ્યો તો અહીં તમે લખી શકો છો √2 into 2 એટલે 2 √ એમ્પિયર. આવો જવાબ આપે Im નો, બરાબર? આ પહેલાનો જવાબ છે. કોઈ કન્ફ્યુઝન બોલો આમાં? બીજો પ્રશ્ન તમારે કરવાનો નથી, સેકન્ડ તમારે નથી કરવાનો. પાવર વાળો સવાલ આપણે આવે નહીં, ધ્યાન રાખજો. પાવરના કોઈ પ્રશ્ન પૂછાશે નહીં. સમજ પડી તમને? હેલો, આ દાખલામાં સમજ પડી? તો કન્ફ્યુઝન હોય તો મને કહો. ચલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? હવે જો ચોપડીની અંદર કદાચ અહીં 200 આપેલું છે, એમાં થોડું ડાઉટ રહે છે. 200 આપેલું હોય તો આ જવાબ છે, બરાબર? પણ જો કદાચ 220 આપેલું હશે ને, પણ જો વોલ્ટેજ હંમેશા 220 જ હોય ભાઈ, પણ આને ચોપડી મિસ્ટેક કરી હોય તો ભગવાન જાણે. તો R બરાબર જો તમે અહીં 220 લઈ લો, તમે 220 વોલ્ટ અને R બરાબર જો તમને 100 ઓહ્મ આપેલા હોય, IRMS is equal to લખાય VRMS upon Z. Z ની જગ્યાએ તમારો R જ આવશે, કારણ કે માત્ર અવરોધ છે એટલે upon R જ આવશે. તો IRMS is equal to VRMS તમને આપેલા છે 220 ભાગ્યા તમે 100 લખો તો એટલે તમારી જોડે આવશે 2.2 એમ્પિયર. જ્યારે તમને 220 આપે, 200 માટે આ જવાબ સાચો અને 220 માટે આ જવાબ સાચો. આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો. ચલો, છે કોઈ કન્ફ્યુઝન?
હલો, જઈએ આગળ, બોલો. હલો, ચલો બીજો દાખલો આપણા સિલેબસમાં નથી, ધ્યાન રાખજો. પાવર વાળો કોઈ દાખલો આપણે લેવાનો નથી, પાવર નથી તમારે. આની અંદર જે પાવર આવશે એના દાખલા તમારે કરવાના નથી. આમ તો આનું સૂત્ર છે IRMS VRMS * cos phi. આ સૂત્ર પરથી આપણે આગળ વધવાનું હતું પાવર માટે, પણ એ પાવરનું સૂત્ર જે આપણા સિલેબસમાં નથી. એ પાવરના બેઝથી તમને કોઈ દાખલા પૂછશે નહીં, અને બાય ચાન્સ જો પૂછી લેશે પણ જો તમે ફક્ત ગણવાનો પ્રયત્ન કર્યો હશે કે નહીં કર્યો તમને બોનસ પોઈન્ટ જશે, બરાબર? એ ધ્યાન રાખજો. ચલો એના પછીનો બીજો દાખલો જુઓ. એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે, તો તેના આરએમએસ મૂલ્યનું મૂલ્ય કેટલું હશે? જો એમાં 7.2 નો પહેલો દાખલો જ લેવાનો, બીજો દાખલો નથી કરવાનો પાવર વાળો. ચલો અહીંયા આગળ તમને મહત્તમ મૂલ્ય આપ્યું છે Vm, એ તમને આપ્યું છે 300 વોલ્ટ. તો તમને એવું પૂછ્યું કે VRMS શોધો. એકદમ સિમ્પલ દાખલો થઈ ગયો, આ તો MCQ ટાઈપનો થઈ ગયો. તો યાદ કરી લો, VRMS is equal to Vm upon √2. That means Vm upon √2 કરશો. એક મિનિટ કેલ્સી લેતા આવજો મને, પાછું કેલ્સી વગર પાછો દાખલો ગણવાનો મજા નહીં આવે. ચલો કેલ્સી આવી ગયું છે. હવે જો Vm તમને આપેલો છે 300, બરાબર? 300 ને ભાગ્યા √2. ચલો તો મને આમ પણ ડાયરેક્ટ √2 વડે પણ કરી શકું છું, અથવા તો 150 ગુણ્યા 2, અને ગુણ્યા 2 છે એની જગ્યાએ હું આમ પણ લખી શકું √2 બે વાર, તો √2 કેન્સલ. હવે √2 બરાબર 1.4142 into 150, બરાબર? into 150 એના બરાબર તમારું જોડે આવશે 212.13. આને તમે ઇગ્નોર કરી શકો છો, એટલે એપ્રોક્સિમેટલી તમે લખી શકો 2.21 વોલ્ટ. આ તમારું VRMS નું મૂલ્ય થયું. ક્લિયર? ચલો આ સાતમાનો બીજો, હવે સાતમાનો ત્રીજો, બરાબર? ચલો સાતમાના ત્રીજાની અંદર બીજો બી જે છે એ કેન્સલ છે, આપણા સિલેબસમાં નથી. બી એ કેન્સલ કરવાનું, ચોકડી મારી છે મેં, ધ્યાન રાખજો. ચલો હવે 7.3 માં આપણને શું કીધું કે અહીંયા તમને VRMS આપેલો છે, V આપેલો છે એટલે VRMS જ છે. એ આપેલો છે 220 વોલ્ટ, બરાબર? અહીંયા આગળ સુધારવાનું છે 220 વોલ્ટ, બરાબર? ચલો અને 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી આપી છે, એટલે મ્યુ તમને આપી છે 50 હર્ટ્ઝ, બરાબર? ચલો બીજું તમને કીધું છે કે સ્ત્રોત સાથે 44 મિલી હેનરી નું ઇન્ડક્ટર જોઈન કર્યું છે, એટલે કે L બરાબર 44 મિલી હેનરી. મિલી એટલે તમને ખ્યાલ આવી જશે 10⁻³ હેનરી, બરાબર? ચલો પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધો. તો તમારે પરિપથમાં શોધવાનું છે RMS મૂલ્ય, IRMS. ચલો તો માત્ર ઇન્ડક્ટર ધરાવતો, બરાબર, એ પરિપથની અંદર આપણે શોધવું છે શું? માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથની અંદર આપણે શોધવું છે IRMS, બરાબર? ચલો કેવી રીતે લાવીશું આની અંદર જવાબ? કોઈને કન્ફ્યુઝન હોય તો મને કહી દે, બરાબર? આ દાખલાની અંદર કોઈ છે કન્ફ્યુઝન? બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? આ દાખલો કમ્પ્લીટ ખબર પડી ગઈ છે ને? ચલો હવે અહીંયા આગળ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે પરિપથમાં ઇમ્પિડન્સ એટલે કે Z બરાબર થશે શું થશે? તો એ થશે તમારી જોડે XL, અને XL બરાબર તમે જાણો છો એને લખાય ઓમેગા L, અને ઓમેગા L બરાબર લખાશે શું? ઓમેગા L બરાબર આપણે શું લખીએ છીએ?
2 પાઈ મ્યુ એલ બરાબર. તો ચલો z ની કિંમત આપણે લઈએ 2 પાઈ બરાબર 3.14 મ્યુ તમને આપેલો છે 50 હર્ટ્ઝ એલ તમને આપેલું છે 44 ગુણ્યા 10 ની -3 અને આ એકમ જે આવશે એ ઓમ આવશે કારણ કે એક પ્રકારનો અવરોધ કહેવાય એક પ્રકારનો અવરોધ છે બરાબર. ચલો 50 ગુણા 100 એટલે એ થઈ જશે 314 ગુણ્યા 44 into 10 -3 ઓમ. ચલો આનું સાદું રૂપ આપો એટલે કેલ્સી યુઝ કરવા બોર્ડની એક્ઝામમાં એટલું સારું છે કેલ્સી લઈ જવાય એટલે તમારે બહુ ટેન્શન નહીં લેવાનું ગુણ્યા 314 is equal to અને ભાગ્યા 1000 કરી દો બરાબર એટલે આવી જશે તમારી જોડે 13.816 આટલા ઓમ ઝેડ આવે બરાબર જેને આપણે એક્સેલ પણ કહીએ શું કહે છે એક્સેલ બરાબર. ચલો તો હવે તમારે જોઈએ છે આઈઆરએમએસ બરાબર. તો આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ v upon z અથવા તો v upon તમે ફક્ત એક્સેલ પણ લખી શકો છો બરાબર અવરોધ એનો. તો v બરાબર આપેલા છે આપણને 220 એક્સેલ બરાબર તમારા જોડે આવ્યો 13.816 બરાબર. ચલો આનો જવાબ લાવીએ આપણે 220 ભાગ્યા 13.816 બરાબર જવાબ આવે તમારી જોડે 15.92 એમ્પિયર આટલો જવાબ આવે છે. જોઈએ મહત્તમ પ્રવાહ નથી ને આઈઆરએમએસ જોઈ લો. ચલો સાતમાનો કયો દાખલો છે ત્રીજો સાતમાનો ત્રીજો 15.9 એમ્પિયર 92 છે બરાબર. ઓકે ચલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો સમજ પડી છે ને આમાં? પ્રતીક જીયા ઓકે ચલો મેઘાએ જવાબ આપ્યો. ચલો એના પછી એકદમ ઈઝી દાખલા છે ભાઈ આના બરાબર. તમને ખાલી આ સૂત્ર આવડે એક્સેલ એક્સી ના સૂત્ર આવડે બસ સીધો એક પ્રકારનો અવરોધ જ થયો. આ I બરાબર V upon R જ છે. I બરાબર V upon R આની જગ્યાએ તમારે ઇમ્પિડન્સ વાપરવો પડે. ઇમ્પિડન્સ એટલા માટે વાપરવો પડે કારણ કે AC પરિપથ નોટ DC પરિપથ. આ DC પરિપથ હોત તો તમે R કહેતા પણ AC પરિપથ છે માટે ઇમ્પિડન્સ એટલે AC નો અવરોધ એને ઇમ્પિડન્સ વડે દર્શાવે. ઇમ્પિડન્સ ને હંમેશા Z વડે દર્શાવે. માત્ર ઇન્ડક્ટર નો ઇમ્પિડન્સ શું છે તો XL છે બરાબર. માત્ર કેપેસિટર નો ઇન્ડક્ટર એનો અવરોધ શું છે કે ઇમ્પિડન્સ શું છે તો XC છે બરાબર. આવું તમને ખ્યાલ હોવો જોઈએ. એકદમ ઈઝી ચેપ્ટર છે ભાઈ. I બરાબર V upon R સૂત્ર જ વાપરું છું. ફક્ત શબ્દોનો ફેર છે બરાબર. ક્લિયર? ચલો આપણે આપણા ઘરમાં આવીએ અને આપણા કાકાના ઘરે જઈએ તો બંનેમાં ફરક તો પડે ને. બંને ઘર તો કહેવાય બંને ઘર છે બરાબર. આપણે અંકલના ઘરે જઈએ આપણે ભલે સગા અંકલ હશે કાકી પણ હશે અથવા તો તમારા મોટા કાકી થતા હોય મોટા બા થતા હોય એના ઘરે તમે જાઓ તમે તમારા પોતાના ઘરમાં ઘર તો બંને જ છે તો બંનેના ક્રાઇટેરિયા અલગ અલગ છે. તમે જે મસ્તી કરો છો ત્યાં જેમ નહીં કરી શકો બરાબર. એ વસ્તુ અહીંયા કરશે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું છે કેપેસિટી રિએક્ટન્સ શું છે એને સમજવાનો પ્રયત્ન કરો બરાબર અને ગોખશો નહીં. ચલો એના પછી 7.4 ચલો 7.4 માં શું કહે છે આપણને એ જુઓ. અહીં તમને કેપેસિટી રિએક્ટન્સ માટે પૂછેલું જો તમને આપેલો છે V બરાબર 110 વોલ્ટ 110 વોલ્ટ આપેલા છે. મને થોડું ડાઉટ તો જાય છે. ચલો અને મ્યુ તમને આપેલી છે 60 હર્ટ્ઝ ફ્રીક્વન્સી આપેલી છે 60 હર્ટ્ઝ ફ્રીક્વન્સી આપેલી છે વત્તા C આપેલો છે આપણને કેટલું 60 માઇક્રો હેનરી બરાબર. કેપેસિટન્સ આપેલું માઇક્રો ફેરેડ સોરી હેનરી ના આવે. ચલો તો પરિપથમાં પ્રવાહનું આઈઆરએમએસ શોધવો તમારે. આઈઆરએમએસ આ સૂત્ર I બરાબર V upon R જેવું જ છે. V તો તમને આપેલો છે તો તમારે R શોધવો છે તો અહીંયા આગળ તમારી જે સર્કિટ થાય એ આ રીતે થાય. આ કેપેસિટર છે અને એની જોડે આપણે જોઈન કરેલો છે AC વોલ્ટેજ બરાબર જેનું મૂલ્ય છે 110 વોલ્ટ અને એની ફ્રીક્વન્સી આપેલી છે 60 હર્ટ્ઝ. આનું રેટિંગ આપેલું છે બરાબર. આ કેપેસિટન્સ છે તો અહીંયા આગળ આ પ્રવાહ જશે I of t. ક્લિયર? તો અહીંયા આગળ તમે લખી શકો કે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ નો ઇમ્પિડન્સ મેં એટલા માટે વાપર્યો કારણ કે AC સર્કિટ છે માટે ઇમ્પિડન્સ બાકી એના અવરોધ કહેવાય એ XC છે. XC બરાબર લખાય 1/ωc.
અને એને લખાય 1/2 pi mu c therefore xc બરાબર અને આનો એકમ પણ ઓમ જ આવશે એક પ્રકારનો અવરોધ જ છે 2 3.14 mu બરાબર તમને 60 આપે છે into 10 is to -3 સોરી -6 છે આ -6 ઉપર જશે એટલે +6 થઈ જશે 10 is to 6 ચલો હવે 2 into 3.14 into 60 બરાબર ચલો 3.14 એટલે 314 કરી એટલે અહીંયા આગળ થઈ જશે કેટલા 100 બરાબર ચલો એટલે 100 માંથી 1 બિંદુ અહીંયા આગળથી કટ કરો બરાબર ચલો એટલે હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ તો 2 into 314 into 6 એટલે એ જવાબ તમારો આવે છે છેદની અંદર 3768 ના 10 ની 7 ઘાત બરાબર 10 ની 7 ઘાત છે એને હું 1000 અહીં બહાર કાઢી દઉં 1000 અને 10 ની 4 ઘાત લખી દઉં 1000 ભાગ્યા આટલા કરીએ આપણે એક જવાબ આપણી જોડે લાવો છે બરાબર 1000 ભાગ્યા 3768 is equal to તમારી જોડે આવશે 0.2653 છે into 10 is to 4 એટલે અહીંયા આગળ તમારી જોડે આવશે 2653 આટલો ઓમ આવ્યો xc બરાબર તો i બરાબર irms હું irms લઈ લઉં છું is equal to vrms upon z that means કે irms is equal to v upon xc પણ લેવાય આ vrms જ છે આપણી જોડે આ v એ vrms જ વેલ્યુ છે આપણી જોડે 110 છે ભાગ્યા તમારી જોડે જવાબ આવશે 2653 ચલો આનો જવાબ લઈએ આપણે 110 ભાગ્યા 2653 ચલો તો આ જવાબ તમારો આવશે 0.041 બરાબર આટલા એમપી જોઈ લે આપણે જવાબ 110 હશે તો આ જવાબ છે ધ્યાન રાખજો 220 કેવું કંઈક હશે તો જવાબ બદલાઈ જશે પાછો 2.49 છે બરાબર 2.49 એનો મતલબ એ થયો કે અહીંયા સંખ્યામાં ગડબડ તો કરી જાય 220 કેવું કંઈક હશે 220 જો મૂકીએ તો શું જવાબ આવે જોઈએ 220 ભાગ્યા 2653 આપણે કઈ ભૂલ કરી લાગે છે 60 માઇક્રોફેરેડ એટલે 60 માઇક્રોફેરેડ એટલે 10 ઉપર ગયા 3.14 એ ઉપર ગયા એટલે 100 થયા બરાબર 10 ની 7 ઘાત અને જવાબ એટલે આયો 10 ની 4 ઘાત 10 ની 4 ઘાત 110 કેમ જવાબ આવતો નથી આપણો ફરી વાર જોઈએ ચલો આ 3.14 હતો આ 60 હતો બરાબર ચલો 3.14 60 6 ઘાત ઉપર ગઈ એમાંથી 1 ઘાત આપણે બાદ કરી એટલે ચલો અહીં 5 ઘાત રહી હવે આનું કેલ્ક્યુલેશન આ રીતે કરીએ 3.14 ગુણ્યા 2 ગુણ્યા 6 એટલે આવશે 37. 10 ની 5 ઘાત અને 37.68 બરાબર અને હું 1000 વડે ભાગી નાખું 1000 ગુણ્યા 10 ની કેટલી ઘાત જશે અહીં 2 જશે છેદની અંદર 37.68 ચલો 1000 ભાગ્યા 37.68 is equal to આવશે તમારી જોડે 26.53 26.53 જ આવે બરોબર છે આ જવાબ કેમ આમાં થાય તો 4 માં કેપેસિટન્સ RMS નું પ્રવાહનું મૂલ્ય આવે છે આપણી જોડે 2.49 આવી રીતે શક્ય જ બને નહીં ઝેડ આપેલો છે 60 આપેલો છે બરાબર ચલો ફરી વાર ચેક કરીએ આપણે તો અહીંયા આગળ આપેલું છે આપણને 110 બરાબર મારી કદાચ ભૂલ હતી 110 કરીએ આટલો જવાબ જ આવે છે બરાબર જોઈ લો તો તમે તમારી રીતે એકવાર કેલ્ક્યુલેશન કરો તો કંઈક ભૂલ આવતી તો મને કહો ચલો કેલ્ક્યુલેશન પ્રમાણે આટલો જવાબ આવે 0.41 જ આવે જોઈ લો તો કહો મને એક મિનિટ અહીંયા આગળ છે ને આપણે આ xc લાયા છે બરાબર xc લાયા હવે અહીંયા આગળ આ જે જવાબ આવશે
v ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે જવાબ આવે છે કેટલો આ આવશે ગુણ્યા 2 છે ને એટલે આ બે મીંડા કાઢી નાખ આટલા ઓમ આયા બરોબર વેરી ગુડ હવે અહીંયા આગળ લખશો તમે xc હવે xc બરાબર શું લખાય છે v upon 1 upon omega c હા એટલે આ ઉપર જતો રહેશે xc એટલે omega c ગુણ્યા તમારી જોડે થઈ જશે 1 upon omega c બરાબર એટલે xc ની જગ્યાએ તમે લખશો 1 upon omega c એટલે omega c ઉપર જશે into v ચલો omega c આપણી જોડે આવ્યો કે તો xc બરાબર 1 upon બરાબર તો 1 upon omega c xc ની વેલ્યુ ઇનપુટ કરવાની આપણે તો xc બરાબર 1 upon omega c કરીએ ઇક્વલ ટુ તો 53 220 છે ને 110 છે બરાબર 110 1 upon omega c ઉપર આવશે omega c into એટલે omega c એટલે લખીશું આપણે 2 pi f sorry 2 pi mu c into 110 બરાબર 2 pi એટલે 2 3.14 into 60 ગુણ્યા c બરાબર તમારી જોડે 60 તો ગુણ્યા 10 ની -6 કર ગુણ્યા 110 એક ને એક બે મીંડા કટ કરો એટલે અહીં રહેશે -4 બરાબર હવે આનું કેલ્ક્યુલેશન કરો આ રીતે આવશે 1 upon omega c એટલે ઉપર થઈ જઈએ આપણે છેદ એકલો જ લીધો એકના છેદમાં નથી લીધા 2 into 3.14 ગુણ્યા 6 ગુણ્યા 11 is equal to આવશે તમારી જોડે 4.44 10⁴ તો બી જવાબ તો એનો જ આવે છે 2.14 IRMS I is equal to V upon R ની જગ્યાએ આપણે આપીએ તો જવાબ તો એનો જ આવે છે 0.04 જ આવે 1 upon omega c xc એવું થાય છે ભાઈ ચલો જો તો કેલ્ક્યુલેશન તમારી રીતે કોઈ જગ્યાએ ભૂલ હોય તો મને કહો આ કેલ્ક્યુલેશનમાં કોઈ જગ્યાએ ભૂલ છે એ જુઓ ચેક કરો તો હેલો આ કેલ્ક્યુલેશનમાં ભૂલ હોય તો ચેક કરીને મને કહો ચાલો ચલો 1 upon omega c ચલો xc લખીએ તો v બરાબર તમારી જોડે વેલ્યુ છે કે 220 120 અથવા તો 220 હોવી જોઈએ તો 1 upon omega c 1 upon omega c એટલે omega c આવી ગયો 1 upon omega c vrms into omega c થઈ જાય omega c એટલે અહીં 220 લો ચલો omega ની જગ્યાએ લખશો તમે 2 pi mu into c ચલો 220 ગુણ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા mu ની કિંમત આપેલી છે આપણને 60 બરાબર અને આ આપેલું છે 60 માઇક્રોફેરેડ -6 એક હા એક 60 આપણે પાછા ભૂલ્યા છે આપણે બરાબર તો બંને ઉડી ગયો એટલે અહીં 4 બરાબર આ બધાનો ગુણાકાર કરો ચલો એટલે આવશે 6 into 6 into 3.14 into 2 into 2 ઓકે તો આવે છે આપણી જોડે 4.9 એક મિનિટ 2 into 3.14 into 6 into 6 ગુણ્યા ઓકે 110 જ છે 110 ચલો તો તમારી જોડે આવશે 2486.88 ગુણ્યા 10 ની 4 -4 1 2 3 ને 4 4 કાપશો એટલે 0.24 ના એક બિંદુ અહીંયાથી કટ કરીશું ને આપણે તો આ 3 રહેશે 3 1 2 ને 3 કાપશો એટલે 2.486 એમ કે બરોબર રેડ જોઈ લો બરાબર આને ખાલી આપણે ઉલટાવાનું હતું આપણે આને સીધો ભાગાકારમાં મૂક્યો એટલી જ ભૂલ કરી આપણે ચલો ઓકે ચલો